નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6 સુરેખા સમતાઓ જે ભણી ગયા છે એનું થોડું પુનરાવર્તન કરીને આ સ્વાધ્યાય 6 ના બધા જ એક્ઝામ્પલ આપણે જોઈશું. પહેલો જે પ્રશ્ન છે મિત્રો, એમાં નીચેની અસમતાઓનો ઉકેલ મેળવવાનો છે. એવી અહીંયા પહેલા જ પ્રશ્નમાં 6 અસમતાઓ આપેલો છે. હવે 6 અસમતાઓનો ઉકેલ એટલે મિત્રો x ની કિંમત શોધવાની છે. આપણને ખબર છે કે x ની કિંમત a કરતા મોટી અને b કરતા નાની હોય મિત્રો, તો x બિલોંગ્સ ટુ આપણે શું લખીએ છીએ, આ લેસ ધેન હોય તો વિવૃત અંતરાલ ab લખીએ છીએ. માની લો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન b આપેલા હોય તો અહીંયા a લેસ ધેન ઓર ઇક્વલ ટુ હશે x, ત્યારે x ની કિંમત a અથવા a કરતા મોટી, ત્યારે આપણે શું કરીએ છીએ મિત્રો, સૌરત અંતરાલનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતના a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b હોય ત્યારે બંને બાજુ જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય એટલે x ની કિંમત a થી લઈને b સુધીની કિંમત એટલે a પણ આવશે b પણ આવશે અને અંદરની બધી જ કિંમતો, બધી જ વાસ્તવિક કિંમતો આવશે મિત્રો. એટલે કે એ વખત પણ આપણે શું કરીએ છીએ, સૌરત અંતરાલ એટલે કે લેસ ધેન હોય ત્યારે મિત્રો વિવૃત અંતરાલનો ઉપયોગ કરીએ છીએ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય મિત્રો આપેલી કિંમત ત્યારે આપણે સૌરત અંતરાલનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે x ની કિંમત a થી લઈને b સુધીની છે મિત્રો, એટલે કે x બિલોંગ્સ ટુ શું લખાય, સૌરત અંતરાલ ab એવું લખી શકાય મિત્રો. તો આ રીતના x નો ઉકેલ શોધવા છે મિત્રો, પરંતુ અહીંયા ડાયરેક્ટ x ની કિંમત તમને આપેલી નથી. અહીંયા જે x જે છે મિત્રો એ અસમતાની અંદર 3x 4 સ્વરૂપમાં છે. એટલે અહીંયા મારે x મેળવવા છે મિત્રો. હવે x મેળવવા માટે પહેલા શું કરવાનું મિત્રો, ધ્યાન આપો. અહીંયા જે x ના સહગુણકમાં 3x છે, 3x માંથી 4 ઓછા કર્યા છે. સૌપ્રથમ આપણે જેટલા ઓછા હોય એટલા વત્તા કરવાના, કાં તો જેટલા વત્તા હોય એટલા ઓછા કરવાના. ધ્યાન રાખો મિત્રો, શું કહું છું, જેટલી બાદબાકી કરેલી છે, ઓછા 4 ઓછા કર્યા છે, એટલા જ તમારે સરવાળો કરવાનો. પહેલા ઓછા હોય તો વત્તા કરો, વત્તા હોય તો ઓછા કરો. ત્યાર પછી જો ગુણાકાર હોય, x ના ગુણાકારમાં કેટલા છે 3, તો જેટલા ગુણાકાર હોય એટલા ભાગાકાર કરો, કાં તો ભાગાકાર આપ્યા એટલા ગુણાકાર કરો. એ જ રીતના મિત્રો પહેલા સરવાળો બાદબાકી ક્રિયા, પછી ગુણાકાર ભાગાકારની ક્રિયા કરીને તમારે x મેળવવાનો છે. તો સૌપ્રથમ આ જે અસમતા આપી છે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5, રાઈટ મિત્રો. તો 3x ઓછા 4 છે, તો ઓછા 4 હોય તો એટલા તમારે વત્તા કરવાના. હવે અહીંયા અસમતામાં જો વત્તા વચ્ચે કરવામાં આવે 4, તો બંને બાજુ પણ મિત્રો તમારે વત્તા 4 કરવા પડે. તો સૌપ્રથમ ક્રિયા કઈ કરીશું આપણે, બંને બાજુ પણ વત્તા 4 ઉમેરીશું. એટલે કે 2 + 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x - 4 + 4. અહીંયા ઓછા 4 દૂર કરવા માટે મારે x શોધવા છે મિત્રો, એટલે મારે જે પ્રક્રિયા કરવી પડે, પહેલા સરવાળા બાદબાકીની, પછી હું ગુણાકાર ભાગાકાર કરી અને વચ્ચે જે છે મિત્રો x મેળવીશ. તો 3x - 4 + 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 + 4 કરવાના. જે પ્રક્રિયા વચ્ચે કરો મિત્રો +4 કરે, બંને બાજુ પણ તમારે કરવાના છે +4. એટલે કે 2 + 4 6 થઈ ગયા મિત્રો. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x - 4 + 4 એટલે કે 3x થઈ ગયા, અહીંયા -4 + 4 દૂર થઈ જાય. લેસ ધેન ઓર ઇક્વલ 5 + 4 9 આવે. હજી મિત્રો x નથી આવે, હજી 3x છે. એટલે 3x એટલે એનો અર્થ એવો થયો કે x ના ગુણાકારમાં 3 છે. તો મિત્રો x ના ગુણાકારમાં હોય કેટલા ભાગવા પડે, x ના ગુણાકારમાં કેટલા છે 3, તો 3 વડે ભાગીશું આને તો x થઈ જશે. તો અહીંયા જો ભાગવાના 3 વડે તો મિત્રો અહીંયા પણ ભાગવા પડે, અહીંયા પણ ભાગવા પડે. સરખી સંખ્યા વડે ભાગવાથી મિત્રો અસમતા બદલાય નહીં, માટે આપણે અસમતા બદલાવી ના જોઈએ અને x ની કિંમત શોધવાની છે. માટે આપણે અહીંયા પણ 3 વડે ભાગીએ છીએ અને અહીંયા પણ 3 વડે ભાગીએ છીએ. તો હવે મિત્રો 6/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x ભાગ્યા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9/3, રાઈટ. ધેરફોર 3 દુ 6 મિત્રો, અને અહીંયા 3 કેન્સલ થઈ જાય, અહીંયા 3 તારી 9. માટે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 મિત્રો. તો હવે અહીંયા x નો ઉકેલ, તમને જે કિંમત છે x ની, એ તમને અસમતાનો ઉકેલ જે છે મિત્રો મળી ગયો. x ની કિંમત 2 થી લઈને ક્યાં સુધીની છે, 3 સુધીની, અને એના વચ્ચેની, રાઈટ. એટલે આને અંતરાલ સ્વરૂપમાં લખો, કેવી રીતના લખાય અસમતાને, તો x બિલોંગ્સ ટુ સૌરત અંતરાલ 2 થી સૌરત અંતરાલ 3 સુધીની કિંમત મિત્રો. તો આ રીતના દરેક અસમતાઓ જે આપી છે એનો ઉકેલ મિત્રો, x નો જે વેલ્યુ છે મિત્રો એ તમારે અંતરાલની અંદર અથવા અસમતાની અંદર તમને પહેલા મળશે, ત્યાર પછી અંતરાલની અંદર લખી જવાબ આપવાનો છે મિત્રો તમારે. બીજો પ્રશ્ન છે મિત્રો, હવે જુઓ. 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 2x - 4 લેસ ધેન 12. અહીંયા ઓર ઇક્વલ ટુ છે મિત્રો, અહીંયા લેસ ધેન છે. સૌપ્રથમ પહેલા આપણે x ને સ્વરૂપમાં આપણે એને ફેરવી નાખીએ. તો અહીંયા 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ -3 જ્યારે ગુણાકારમાં હોય મિત્રો પેલા ગુણી નાખો આપણે. તો શું કરીશું, તો -6x
-3 - 4 એટલે +12 થઈ જશે મિત્રો। -3 - 4 નો ગુણાકાર એટલે આ -3 બે સાથે ગુણાય -6x, આ -3 - 4 સાથે એટલે +12 <12 તો છે જ મિત્રો। અહીંયા પણ 6 <= હતા। હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા +12 છે, તો +12 દૂર કરવા માટે -12 કરવાના, તો -12 અહીંયા પણ થશે, અહીંયા પણ થશે। 6 - 12 <= -6x + 12 - 12 <12 12 - 12 થશે મિત્રો, રાઈટ। ત્યારબાદ 6 માંથી 12 જાય એટલે -6 મિત્રો, અને +12 - 12 કેન્સલ એટલે -6x થશે મિત્રો। <12 - 12 એટલે કે 0। હવે મિત્રો તમે જુઓ હજી x ના ગુણાકારમાં -6 છે। હવે જ્યારે ઋણ સંખ્યા વડે ભાગવામાં આવે કે ગુણવામાં આવે એટલે કે મિત્રો અસમતા બદલાઈ જાય, એ આપણે આગળ ભણી ગયા। તો હવે અહીંયા જો x ને 6 વડે નથી ભાગવાના પણ -6 વડે ભાગવાના છે, એટલે મિત્રો અસમતા આપણે બદલી નાખીશું। તો -6 વડે ભાગતા તો -6 ભાગ્યા -6 લેસ ધેન ના ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે મિત્રો, -6x ના 6 થઈ જશે, -6 થઈ જશે। -6 છે -6 વડે ભાગું છું, મારે x જ જોઈએ અહીંયા। લેસ ધેન ના ગ્રેટર ધેન થઈ જશે મિત્રો 0 ભાગ્યા માઈનસ થઈ જશે 6 થઈ જશે, -6 એટલે મિત્રો અહીંયા 1 થશે, અહીંયા પણ -6 કેન્સલ મિત્રો એટલે x થઈ જશે, 0 ભાગ્યા કોઈ પણ કિંમત મિત્રો 0 થશે। એટલે આ જે અસમતાને મિત્રો લખો તો શું લખી શકાય? એક એ x અથવા x કરતા મોટા છે અને x એ 0 કરતા મોટા, એનો અર્થ 0 કરતા x મોટા, 0 કરતા x મોટા અને x એ 1 અથવા 1 કરતા કેવા છે મિત્રો? નાના છે। તો આપણે અસમતાનો જવાબ આવે મિત્રો। આને અંતરાલમાં આપણે લખવું હોય તો કેવી રીતે લખીશું? તો ફાઇનલ જવાબ મિત્રો x ની કિંમત ક્યાંથી ક્યાં આવી? તો x બિલોંગ્સ ટુ મિત્રો 0। અહીંયા 0 થી મોટી કિંમત છે મિત્રો, 0 ના આવે આમાં, માટે 0 લેસ ધેન છે, 0 લેસ ધેન છે એટલે મિત્રો વિવૃત અંતરાલ લખવાનું, ઓપન ઇન્ટરવલ આવે તો ઓપન ઇન્ટરવલ, અને આ એક જે છે મિત્રો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, એટલે એક જે લખીશું આપણે મિત્રો, એક કેવો લખીશું આપણે? સવૃત અંતરાલ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે મિત્રો, એટલે x બિલોંગ્સ ટુ શું આવે મિત્રો? 0 થી 1। તો આ રીતના મિત્રો આપણો જે જવાબ છે અંતરાલમાં છેલ્લે આપણે લખવાનો છે। લેસ ધેન હશે તો મિત્રો આગળ વિવૃત હશે, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હશે તો મિત્રો અહીંયા સવૃત હશે, રાઈટ। ત્રીજો પ્રશ્ન મિત્રો, ત્રીજો પ્રશ્ન મિત્રો જો તમે -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 - 7x ભાગ્યા 2 છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે છે જરા સાદુરૂપ આપીએ તો 2 નો ગુણાકાર અહીંયા કરી નાખીએ તો -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 × 8 - 7x, તો આખાનો ભાગ્યા 2 થઈ જશે મિત્રો, 4 × 8 8 - 7x આખાના ભાગ્યા 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18। હવે મિત્રો આ બે જે છે દૂર કરવા હોય તો તમારે શું કરવું પડે કે આને 2 વડે ગુણવા પડે, આને 2 વડે, કાં તો આ 2 જે છે અહીંયા લાવી દો, અહીંયા લાવી દો, લસા 2 નીકળે એટલે તો 2 અહીંયા આવી જશે, તો આ 2 અહીંયા પણ જશે, 2 × -3 એટલે કે -6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8 - 7x લેસ ધેન ઓર ઇક્વલ ટુ મિત્રો 18 × 36 થઈ જશે। હવે આપ જોઈ શકો છો કે અહીંયા 8 છે મિત્રો, +8 છે, તો એને દૂર કરવા માટે -8 કરવા પડશે, પહેલા 8 દૂર કરીએ પછી મિત્રો 7 - 7 દૂર કરીશું આપણે। તો 8 ને દૂર કરવા માટે જેટલા પ્લસ છે તેટલા માઈનસ કરવા પડશે, તો અહીંયા -8 કરવા પડશે, તો અહીંયા પણ -8 કરો તો -6 - 8 લેસ ધેન 8 - 7x, અહીંયા પણ -8 કરો મિત્રો, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 36 - 8 -6 - 8 એટલે -14 મિત્રો, અને આ 8 કેન્સલ થઈ ગયા એટલે -7x લેસ ધેન ઓર ઇક્વલ ટુ મિત્રો 36 માંથી 8 જાય એટલે કે 28 રહેશે અહીંયા। હવે મિત્રો અહીંયા જોઈ શકો છો કે હજી -7x છે, તો મારે તો x જોઈએ, તો -7 ગુણાકારમાં છે તેને એટલા વડે ભાગવા પડે, તો અહીંયા x આવી જાય, તો ઋણ સંખ્યા વડે ભાગવાના છે તો પાછી અસમતા આપણે બદલાઈ જશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જશે મિત્રો। તો -7 વડે ભાગતા મિત્રો લેસ ધેન ના ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -7x ભાગ્યા -7 લેસ ધેન ના ફરીથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 28 ભાગ્યા મિત્રો -7 વડે ભાગ્યા બધાને, તેથી આ -7 આ -7 કેન્સલ તો x થઈ જાય, આ -7 અને -14 એટલે મિત્રો 2 થઈ જશે, અને આ 7 4 28 મિત્રો એટલે કે અહીં -4 થશે। એટલે શું જવાબ આવશે મિત્રો? greater than or equal to -7 કેન્સલ થઈ ગયા એટલે x થઈ ગયું મિત્રો, અને લેસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મિત્રો આ -4 છે મિત્રો, 7 4 28 પણ આ ઓછા છે એટલે -4,
તો આનો અર્થ એવો થયો કે બે એ x અથવા x કરતા મોટા છે ને x એ -4 અથવા -4 કરતા મોટા છે. આને અસમતાને આ રીતના પણ લખી શકાય કે -4 કરતા અથવા -4 અથવા -4 કરતા x મોટા છે અને x કરતા અથવા x જેટલા x એ 2 અથવા 2 કરતા નાના છે એવું પણ કહી શકાય, અથવા 2 એ x અથવા x કરતા મોટા છે. તો -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. હવે આ જ અસમતાને આપણે અંતરાલમાં લખીને ફાઇનલ જવાબ લખીએ મિત્રો. તો આને શું લખી શકાય? x ની કિંમત ક્યાંથી ક્યાં છે? x ની કિંમત -4 થી લઈને -2 સુધીની. હવે ઓર ઇક્વલ ટુ છે એટલે સૌરત અંતરાલ આવે મિત્રો. તો -4 અને અહીંયા પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે અહીંયા પણ સૌરત અંતરાલ આવશે મિત્રો. ખાલી લેસ ધેન હોય તો પણ ઇન્ટરવલ આવે. વિવૃત આ રીતનો જ આવે મિત્રો અંતરાલ. પણ ઓર ઇક્વલ ટુ હોય તો એના જોડે સમજી લેવાનું કે સૌરત અંતરાલ આવે. રાઈટ? તો -4 પણ આવશે, 2 પણ આવશે અને એની વચ્ચે બધી જ વાસ્તવિક કિંમતો ઇન્ફાઇનાઇટ કિંમતો આવે મિત્રો આમાં પણ. રાઈટ? એટલે જ એના અંતરાલ સ્વરૂપમાં આ રીતે લખાય અને ગણમાં ના લખાય મિત્રો. અસમતા હોય તો એના અંતરાલમાં જ લખી શકાય. તો x બિલોંગ્સ ટુ શું આવે? સૌરત અંતરાલ -4 થી 2. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે. -15 લેસ ધેન 3x - 2 છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ફરીથી મિત્રો આ 5 છે અહીંયા પણ ગુણાશે ને અહીંયા પણ જશે. રાઈટ? આના છે અહીં તો આખાના ભાગ્યા છે મિત્રો એટલે અહીંયા ક્રોસ ગુણાકાર કરવાની જરૂર નથી. આ જે ઉપરનું પદ છે એના આખાના ભાગ્યા 5 છે. તો હવે આ 5 ને તમે મિત્રો અહીંયા લઈ જશો ને આ 5 ને અહીંયા પણ લઈ જવાનું. રાઈટ? તો 5 ને -15 સાથે ગુણાકાર કરો 15 × 5 75 થઈ જશે મિત્રો. -75 લેસ ધેન 3x - 2 લેસ ધેન 5 × 0 માં મિત્રો 0 થશે. -75 મિત્રો લેસ ધેન, હવે આ ત્રણનો ગુણાકાર અહીંયા થશે 3x - 6 થશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે મિત્રો. ફરીથી આ -6 છે એ દૂર કરવા છે તો ઓછા હોય તો +6 કરવાનો. તો +6 અહીંયા પણ આવશે ને અહીંયા પણ આવશે. સરખી સંખ્યા ઉમેરવાથી કે બાદ કરવાથી અસમતા ના બદલાય મિત્રો. અસમતા ક્યારે જ બદલાય કે ગુણાકાર ઓછી સંખ્યા વડે ગુણાકાર, ઋણ સંખ્યા વડે ગુણાકાર કાં તો ભાગવાથી અસમતા બદલાય. તો અહીંયા તો -6 કરવાના છે મિત્રો. અહીંયા -6 દૂર કરવા માટે +6 કરીશું. -75 + 6 લેસ ધેન 3x - 6 + 6 લેસ ધેન 0 + 6 કરીશું મિત્રો અહીંયા. રાઈટ? તો -6 + 6 કરવાથી દૂર થઈ જશે. -75 + 6 મિત્રો એટલે કે અહીંયા 70 -69 થઈ જશે. લેસ ધેન 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 થશે મિત્રો. હજી આ 3 જે છે મિત્રો મારે દૂર કરવા છે. મારે x ની કિંમત શોધવી છે. તો 3 વડે ભાગવાથી કે ગુણવાથી અસમતા ના બદલાય કારણ કે 3 એ ધન સંખ્યા છે મિત્રો. તો 3 વડે ભાગવાથી હવે -69 ભાગ્યા 3 લેસ ધેન 3x ભાગ્યા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 ભાગ્યા 3 મિત્રો. તો અસમતા એની એ જ રહી મિત્રો. આ 3 કેન્સલ. અહીંયા તમે જુઓ છો કે 23 તારીખનો સિદ્ધ થાય મિત્રો. 3 દુ 6 થાય. ધેરફોર -23 લેસ ધેન x લેસ ધેન 2 એટલે x ની કિંમત મિત્રો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે. x ની કિંમત -23 કરતા મોટી અને 2 અથવા 2 કરતા નાની છે. ધેરફોર x બિલોંગ્સ ટુ અંતરાલમાં શું લખી શકાય? અહીંયા લેસ ધેન છે તો મિત્રો ઓપન ઇન્ટરવલ આવે. -23 પહેલા લખવાના છે. પહેલા નાની કિંમત લખાય પછી મોટી કિંમત લખાય મિત્રો. પણ પરંતુ અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે આ જે કિંમત છે મિત્રો સૌરત અંતરાલમાં આવશે. તો x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -23 થી 2 એ આપણો જવાબ છે મિત્રો. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 જે છે મિત્રો એ -12 લેસ ધેન 4 -3x -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 છે. રાઈટ? હવે મિત્રો અહીંયા જુઓ અહીંયા -5 છે. -5 વડે અહીંયા ગુણાકાર થશે. અહીંયા ક્રોસ ગુણાકાર થશે પછી મિત્રો -5 અહીંયા પણ ગુણાશે ને અહીંયા પણ ગુણાશે. હવે એક કામ ન કરો આમાં મિત્રો એક કરતા વધુ રીતથી પણ તમે એક્ઝામ્પલ ગણી શકો. કોઈ પહેલા ક્રોસ ગુણાકાર કરે, કોઈ લસા કરે, કોઈ પહેલા આને જ ભાગી નાખે, કોઈ પહેલા આને જ દૂર કરે. કોઈ પણ રીતે તમે મિત્રો ગણી શકો પણ આપણી પદ્ધતિ સાચી હોવી જોઈએ. રાઈટ? તો હવે એવું ન કરવાથી જો અહીંયા ઓછા છે તો અહીંયા ઓછા છે. સૌપ્રથમ શું કરીએ? આ ઓછા ના ઓછા તો વત્તા થઈ જશે મિત્રો. તો જરા સરળ સ્વરૂપમાં -12 લેસ ધેન 4 ઓછા શું થઈ જશે મિત્રો? જો આ -5 છે અહીંયા ઓછા લઈ તો ઓછા વત્તા થઈ જશે એટલે 3x ભાગ્યા 5 થઈ જશે. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2. ધેરફોર હવે 5 ને અહીંયા લાવી દો મિત્રો. તો -12 લેસ ધેન 5 4 20 વત્તા 3x. હવે આ 5 અહીંયા ગુણાયા પછી આખાના ભાગ્યા 5 થયા મિત્રો.
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હવે છેદમાં 5 છે અહીંયા લઈ જાઓ મિત્રો તો -12 સાથે 5 નો ગુણાકાર -60 લેસ ધેન 20 + 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 × 2 એટલે મિત્રો 10 થશે ફરીથી મિત્રો આ 20 છે તો વત્તા જે છે એટલા ઓછા કરો તો -60 -20 કરવા પડશે લેસ ધેન 20 + 3x હતા મિત્રો તો આ 20 દૂર કરવા માટે અહીંયા પણ -20 કરવા પડશે મારે અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 -20 અહીંયા પણ કરવા પડશે મિત્રો therefore મિત્રો -60 -20 એટલે -80 થશે લેસ ધેન આ 20 અને આ 20 કેન્સલ તો 3x થઈ ગયા મિત્રો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 માંથી 20 જાય મિત્રો એટલે -10 હજી 3 વડે ભાગવાથી મિત્રો x મળશે મને 3 વડે દરેકને ભાગી નાખો મિત્રો તો -80/3 લેસ ધેન 3x/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -10/3 મિત્રો therefore -80/3 મિત્રો લેસ ધેન 3 કેન્સલ એટલે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -10/3 થશે મિત્રો તો આમ x ની કિંમત તમને મળી ગઈ મિત્રો અહીંયા 3 વડે જ ભાગ્યા છે મિત્રો એટલે અસમતા બદલાય નહીં રાઈટ તો અહીંયા શું આવે x ની કિંમત લેસ ધેન છે મિત્રો વિરુદ્ધ અંતરાલ -80/3 થી લઈને ક્યાં સુધી -10 થી ત્યાં સુધી મિત્રો પરંતુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે સમૃદ્ધ અંતરાલ આવે રાઈટ તો x ની કિંમત -80/3 થી લઈને એનાથી મોટી એટલે મિત્રો -10 તૃતીયાંશ સુધીની આપણી બધી જ વાસ્તવિક કિંમતો આવશે રાઈટ ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે મિત્રો પ્રશ્ન 1 નો सेवन लेस देन और इक्वल टू 3x प्लस 11 ભાગ્યા 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 11 હવે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ 2 જે છે આખાના ભાગ્યા છે એટલે અહીંયા ક્રોસ ગુણાકાર નથી આખાના ભાગ્યા 2 હોય તો 2 સીધા અહીંયા લઈ જવાના છે એ 2 અહીંયા લઈ જવાના તો 7 * 14 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3x પ્લસ 11 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 અહીંયા જશે 11 * 22 ગુણાકારમાં જાય મિત્રો ભાગાકારમાંથી અહીંયા જાય ગુણાકારમાં જાય હવે મિત્રો 3x + 11 છે 11 દૂર કરવા માટે વત્તા છે એટલા ઓછા કરવાના તો અહીંયા ઓછા અહીંયા પણ ઓછા 11 ઓછા કરવાના છે એટલે મિત્રો 14 - 11 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3x + 11 - 11 લેસ દેન 22 - 11 મિત્રો કારણ 11 દૂર થઈ જાય મિત્રો જેટલા વત્તા એટલા ઓછા કરવાના અહીંયા ઓછા આપે એટલા વત્તા કરવાના તો એ કામ અહીંયા પણ કરવાનું છે તમારે તો 14 માંથી 11 જાય એટલે મિત્રો 3 રહેશે 3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3x લેસ દેન ઓર ઇક્વલ ટુ 22 માંથી 11 જાય મિત્રો 11 રહેશે હજી આ 3 છે મિત્રો ગુણાકારમાં ભાગવા પડશે તો 3/3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3x/3 લેસ દેન ઓર ઇક્વલ ટુ 11/3 તો 3 અહીંયા કેન્સલ થઈ જશે અહીંયા 3 કેન્સલ થાય એટલે 1 રહેશે મિત્રો તો અહીંયા જે જવાબ આવે ફાઇનલ કે x ની કિંમત મિત્રો ક્યાંથી ક્યાં આવી તો 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 11/3 મિત્રો therefore x belongs to અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ મિત્રો સમૃદ્ધ અંતરાલ જ આવશે x ની કિંમત 1 થી લઈને મિત્રો ક્યાં સુધીની છે 11/3 સુધીની છે રાઈટ તો આ રીતના મિત્રો પ્રશ્ન નંબર 1 આપેલી અસમતાનો ઉકેલ એટલે કે x ની કિંમતો આપણે કયા અંતરાલમાં આવે એ જોઈ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 હવે આપણે જોઈશું જો મિત્રો ત્યાર પછી બીજો જે પ્રશ્ન આપ્યો છે અસમતાઓનો ઉકેલ મેળવવાનો છે અને એને સંખ્યા રેખા પર દર્શાવો સંખ્યા રેખા આપણે મિત્રો ખબર છે કે રેખા આવે એમાં જે બિંદુઓ આવે મિત્રો અંતરાલની અંદર એ ક્યાંથી ક્યાં આવે એ આપણે દર્શાવવાનું છે ચલો જોઈએ આપણે પહેલો પ્રશ્ન 5x + 1 > -24 અહીંયા બે અસમતાઓ આપી છે બંને અસમતાનો ઉકેલ મેળવવાનો છે મિત્રો હવે ઉકેલ મેળવતા આવડે છે મિત્રો હવે આપણને અને પછી એને સંખ્યા રેખા પર આપણે દર્શાવીશું 5x + 1 > -24 તો 5x + 1 > -24 આપ્યા છે મિત્રો અચળ પદ જે છે અચળ પદ જોડે લઈ જઈએ તો +1 આ બાજુ લઈ જઈશું મિત્રો તો શું થશે 5x > +1 આ બાજુ જશે એટલે મિત્રો ઓછા થશે -24 -1 થઈ જશે આ બાજુ જાય 5x > શું લખાશે મિત્રો -24 -1 એટલે -25 લખાશે therefore મિત્રો આપણે x ની કિંમત શોધવી છે તો 5 વડે ભાગી નાખીશું તો 5 વડે અહીંયા પણ ભાગીશું તો અહીંયા શું થઈ જશે મિત્રો 5x / 5 > -25/5 therefore 5 કેન્સલ મિત્રો એટલે x ની કિંમત શું આવશે -5 આવશે મિત્રો અહીંયા માઈનસ છે એટલે x -5 તો આ અસમતા જે આપી દીધી મિત્રો એનો ઉકેલ આવે કે x ની કિંમત -5 કરતા મોટી છે રાઈટ એ જ રીતના બીજી અસમતા જે આપી છે બંને અસમતાઓ અને કરીને આપેલી છે બંને અસમતાઓનો જે ઉકેલ બનશે મિત્રો એ
એ આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનો છે. તો આની કિંમત શું આવે જોઈએ આપણે? તો 5x ઓછા 1 આ બાજુ જશે મિત્રો, એટલે કે ઓછા 1 આ બાજુ એટલે 24 વત્તા 1 થશે. therefore 5x લેસ ધેન મિત્રો 24 વત્તા 1 એટલે 25 થશે. હજી મિત્રો આપણે x શોધવા છે એટલે કે x 5 વડે ભાગી નાખીશું. તો 5x ભાગ્યા 5 લેસ ધેન 25 ભાગ્યા 5 બંને બાજુ ભાગવો પડે મિત્રો આપણે. તો 5 5 કેન્સલ, બાજુ 25 મિત્રો. તો x ની કિંમત અહીંયા શું આવી? લેસ ધેન 5. હવે આ બંને અસમતાઓ શું કહે છે મિત્રો? જો x ની કિંમત એ -5 કરતા મોટી અને 5 કરતા નાની છે. x ની કિંમત -5 કરતા મોટી અને 5 કરતા નાની છે. આ બંનેને આપણે જો એક જ અસમતામાં લખવું હોય તો શું લખી શકાય? -5 કરતા x ની કિંમત કેવી છે મિત્રો? મોટી. -5 લેસ ધેન x અને 5 કરતા કેવા છે મિત્રો? નાના છે. તો આ જે જવાબ છે મિત્રો, x ની કિંમત -5 થી મોટી અને 5 કરતા નાની એને સંખ્યા રેખા પર દર્શાવી હોય તો મિત્રો કેવી રીતના દર્શાવી શકાય? તો આપણને ખબર છે કે સંખ્યા રેખા ધારો કે મિત્રો અહીંયા આવે છે આ રીતના, બરાબર છે. આ સંખ્યા રેખા પર આપણે મિત્રો પોઈન્ટ લઈ લઈએ છે. ધારો કે અહીંયા ધારો કે -4 -6 -5 -4 -3 -2 -1 0 મિત્રો એ રીતના 1 2 3 4 5 આપણે સુધી લઈ લઈએ આપણે. અને આપણે આ દર્શાવવું છે કે -5 કરતા મોટી અને 5 કરતા નાની. તો આપણને ખબર છે કે -5 કરતા મોટી એટલે કે -5 ન આવે મિત્રો. એટલે કે અહીંયા જે છે તમારે જે છે પોલું વર્તુળ બતાવવાનું છે -5. આનો અર્થ પોલા વર્તુળનો અર્થ એવો થયો મિત્રો કે અહીંયા -5 ના આવે પણ -5 કરતા મોટી. -5 કરતા મોટી એટલે જમણી સાઈડ જવાનું છે. અને મિત્રો ધારી લો કે અહીંયા ધારો કે કોઈ 5 આપી દીધા છે. ધારો કે અહીંયા ડેશ કરીને અહીંયા ધારો કે કોઈ -5 થી અહીંયા મિત્રો ધારો કે કોઈ 5 કિંમત આપી દીધી છે. તો 5 પણ નથી, 5 કરતા નાની કિંમત લેવાની છે. તો અહીંયા પણ તમારે પોલું વર્તુળ બતાવવાનું છે આ રીતના, રાઈટ? તો પછી -5 અને 5 ની વચ્ચેની કિંમત બધી જ આવે મિત્રો. એટલે એ જે ભાગ છે તમારે એને ઘાટ આ રીતના દોરી મિત્રો. એટલે કે -5 પણ નથી અને 5 પણ નથી, પણ બંનેની વચ્ચેની જે બધી જ કિંમતો છે મિત્રો એ સંખ્યા રેખા પર દર્શાવવા માટે એને ઘટ દ્વારા આપણે દર્શાવી દેવાનું છે. તો અહીંયા મિત્રો -5 થી 5 ની વચ્ચેની કિંમતમાં સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવ્યું કહેવાય, રાઈટ મિત્રો? એ રીતના બીજો પ્રશ્ન પણ મિત્રો જોઈએ આપણે. બીજી જે અસમતા છે મિત્રો એ જુઓ તમે, 2 ગુણ્યા x - 1 લેસ ધેન x + 5. બે વડે ગુણાકાર કરો એટલે કે 2x - 2 લેસ ધેન x + 5. therefore હવે x વાળા પદો આપણે લાવો મિત્રો તો 2x x આવવા જશે એટલે -x થશે લેસ ધેન -2 આવવા જશે એટલે 5 + 2. 2x માંથી x જાય એટલે મિત્રો x લેશે લેસ ધેન 5 + 2 એટલે 7. એટલે આ શું કહે છે કે x ની કિંમત 7 કરતા નાની છે મિત્રો. ત્યાર પછી બીજી અસમતા જે આપી છે શું કહે છે જોઈએ આપણે મિત્રો. તો બીજી અસમતા જે આપી છે 3x + 2 greater than 2 - x છે મિત્રો. therefore 3 વડે ગુણાકાર કરો એટલે 3x 3 * 2 એટલે કે 6 greater than 2 - x મિત્રો. તો ઓછા x આ બાજુ આવશે તો 3x + x ઓછા x આ બાજુ આવશે. આ 6 આ બાજુ જશે મિત્રો એટલે માઈનસ થઈ જશે. greater than 2 - 6. therefore મિત્રો 3x + x એટલે કે 4x greater than 2 - 6 એટલે કે -4. હજી મિત્રો આપણે x શોધવા છે એટલે x ને ગુણાકારમાં 4 હોય તો ભાગી નાખો મિત્રો. તો 4 વડે બંને બાજુ ભાગતા મિત્રો અહીંયા 4 વડે ભાગતા. therefore શું થશે? x થઈ જશે મિત્રો greater than -1 થઈ જશે. આ સમીકરણ નંબર 2 મિત્રો. એટલે કે અહીંયા x અને 2 સમીકરણ 1 અને 2 ઉપરથી શું ખબર પડે છે મિત્રો આપણને? તો અહીંયા એવું કીધું છે કે x ની કિંમત એ 7 કરતા નાની છે અને x ની કિંમત એ -1 કરતા મોટી છે. આ બંનેને આપણે મિત્રો એક જ અસમતામાં લખવું હોય તો મિત્રો શું લખી શકાય કે x ની કિંમત એ -1 કરતા મોટી. અહીંયા એ જ કહે છે x ની કિંમત એ -1 કરતા મોટી એટલે કે -1 પહેલા લખીએ તો લેસ ધેન અસમતા આવે મિત્રો. -1 લેસ ધેન x લેસ ધેન x ની કિંમત 7 કરતા નાની છે એટલે x લેસ ધેન 7 છે મિત્રો, રાઈટ? તો x લેસ ધેન 7 અને x ની કિંમત -1 કરતા મોટી. બંનેને સંયુક્ત અસમતાની અંદર લખવું હોય તો -1 લેસ ધેન x લેસ ધેન 7. હવે મિત્રો આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે લેસ ધેન જ આપ્યું છે એટલે કે x ની કિંમત -1 પણ નથી અને 7 પણ નથી, પરંતુ એની વચ્ચેની કિંમત છે. માટે મિત્રો સંખ્યા રેખા ઉપર ધારો કે અહીંયા કોઈ -1 છે, આ 0 અહીંયા લઈ લઈએ મિત્રો. અહીંયા ધારો કે કોઈ 7 બિંદુ આપેલું છે તો
તો હવે -1 અને 7 ની વચ્ચેની જ્યારે વાત કરતા હોય ત્યારે મિત્રો અહીંયા પૂરું વર્તુળ દર્શાવવાનું છે તમારે. અહીંયા પણ પૂરું વર્તુળ એટલા માટે કે -1 પણ નથી અને 7 પણ નથી, પરંતુ એના વચ્ચેની કિંમતો હોય તો એ વચ્ચેનો જે ભાગ જે છે મિત્રો એને આપણે જરા ઘટ રીતે દર્શાવીને સંખ્યા રેખા ઉપર -1 થી 7 વચ્ચેની કિંમતને દર્શાવી શકીએ. રાઈટ? તો પૂરું વર્તુળ છે મિત્રો અહીંયા અને -1 અને 7 ની વચ્ચેની કિંમતો બતાવવા માટેનો ભાગ ઘટ રેખાથી આપણે મિત્રો દર્શાવવાનો છે. ત્યાર જુઓ મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે 5 * 2x - 7 કૌંસ પૂરો -3 * 2x + 3 કૌંસ પૂરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. પહેલી અસમતા આપી છે. બીજી અસમતા આપી છે કે 2x + 19 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6x + 47. બંને અસમતાઓનો આપણે ઉકેલ મેળવવાનો છે, x ની કિંમત મેળવવાની છે મિત્રો, અને એને પછી સંખ્યા રેખા પર દર્શાવવાની. તો પહેલી જે અસમતા આપી છે એનો 5 સાથે ગુણાકાર આ કૌંસનો થશે મિત્રો. 5 સાથે 2x નો ગુણાકાર 10x થશે. 5 સાથે 7 નો ગુણાકાર 35 થશે મિત્રો. અહીંયા -3 નો ગુણાકાર 2x સાથે એટલે -6x થશે મિત્રો. આગળ ઓછા થી નિશાની બદલાઈ જશે અને -3 નો ગુણાકાર +3 સાથે એટલે કે -9 થશે મિત્રો. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. ધેરફોર 10x માંથી 6x જાય એટલે કે મિત્રો 10x માંથી 6x જાય એટલે 4x થશે. -35 -9 એટલે મિત્રો -44 થશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. ધેરફોર 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -44 આ બાદ જાય એટલે 0 + 44 એટલે મિત્રો 44 થઈ જશે. હવે 4 વડે ભાગવા છે, તમારે x શોધવાના છે એટલે 4 ગુણાકારમાં છે તો ભાગવા પડશે મિત્રો. તો 4x / 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 44 / 4 મિત્રો. ધેરફોર x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11 થશે મિત્રો. અહીંયા 11 × 4 44 આ પહેલી અસમતાનો ઉકેલ છે મિત્રો. એ જ રીતના બીજી અસમતા જે આપે છે મિત્રો એ જોઈએ આપણે. તો x વાળા પદો જોડેલા હોય તો મિત્રો 2x છે અહીંયા, આ 6x આ બાજુ આવશે એટલે -6x થશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 47 મિત્રો, અને આ +19 છે આ બાજુ જશે એટલે -19 થશે. 2x માંથી 6x જાય એટલે મિત્રો -4x થશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 47 માંથી 19 જાય મિત્રો એટલે કે 17 માંથી 9 એટલે 18 અને મિત્રો 3 માંથી એટલે 28 રહેશે. અહીંયા 47 માંથી 19 એટલે 28 રહેશે મિત્રો. હવે અહીંયા તમે જુઓ મિત્રો, અહીંયા -4 છે ગુણાકારમાં, તો -4 વડે ભાગવામાં આવે તો અસમતા બદલાઈ જાય મિત્રો. ઋણ સંખ્યા વડે ભાગવાથી ગુણવાથી અસમતા બદલાય, આ ખૂબ ધ્યાન રાખવાનું. તો -4 વડે ભાગવાથી એટલે કે -4x થી -4 વડે જ ભાગવા છે, કારણ કે મારે x શોધવા છે મિત્રો. તો અસમતા બદલાઈ જશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 28 ભાગ્યા -4 થઈ જશે મિત્રો. -4 ઉડી જશે એટલે મિત્રો અહીંયા x થશે. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 7 28 પણ મિત્રો અહીંયા -7 છે એટલે -7. એટલે કે આ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે શું કહી શકીએ મિત્રો? અહીંયા એવું કહે છે x ની કિંમત 11 અથવા 11 કરતા નાની છે. ત્યાં એવું કહે છે કે x ની કિંમત -7 અથવા -7 કરતા મોટી છે. બંને અસમતાઓને એક સંયુક્તમાં લખીએ મિત્રો તો શું કહી શકાશે? x ની કિંમત -7 અથવા -7 કરતા મોટી, 11 અથવા 11 કરતા નાની. આ રીતના લખી શકાય મિત્રો. આને મારે અંતરાલમાં લખવું હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે મિત્રો, તો શું લખી શકાય? -7 થી 11 સૌનું અંતરાલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન ઓર. હવે આને સંખ્યા રેખા પર પણ દર્શાવ્યું હોય તો મિત્રો કેવી રીતના દર્શાવાય એ પણ જોઈ લઈએ આપણે. તો સંખ્યા રેખા પર મિત્રો આપણે જાણીએ છીએ, ધારો કે આપણે -7 થી 11 દર્શાવવા છે તો મિત્રો એ જ કિંમત લેવાની જરૂર છે, વચ્ચેની કિંમત લેવાની જરૂર નથી. -7 થી અહીંયા ધારો કે 11 છે મિત્રો, તો -7 અથવા -7 કરતા મોટી, 11 અથવા 11 કરતા નાની, એટલે કે અહીંયા -7 પણ આવે મિત્રો ને 11 પણ આવે. માટે એ જે બતાવવાનું છે મિત્રો, દર્શાવવાનું છે તમારે ઘટ વર્તુળ દર્શાવવાનું છે. એનો અર્થ એવો કે -7 પણ છે મિત્રો અને 11 પણ છે મિત્રો. 11 પણ હોય તો મિત્રો એને ઘટ વર્તુળ દ્વારા દર્શાવવાનું છે. અને વચ્ચેની સંખ્યાઓ પણ છે એટલે મિત્રો વચ્ચેનો ભાગ જે છે એ તમારે ફરીથી ઘટ રેખા દ્વારા દર્શાવીને મિત્રો આ સંખ્યા રેખા પર દર્શાવવાથી અહીંયા સંખ્યા રેખા આપેલું એના પરથી પણ મિત્રો તમને ખબર પડી જાય કે આ જે સંખ્યા રેખા છે એ શું કહેવા માંગે છે? -7 થી 11 સુધીની બધી જ કિંમતો આવે. ધન્યવાદ.